ત્યારે જ વાત કરી લઈએ રૂપિયાની, તો રૂપિયાનો ઘટાડો પણ અટકવાનો કોઈ સંકેત આપી નથી રહ્યો. ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તર પર પહોંચી ગયો છે. આજે રૂપિયાએ 92.48 પ્રતિ ડોલરના રેકોર્ડ નીચલા સ્તર બનાવ્યા છે. તો રૂપિયો કેમ ઘટી રહ્યો છે તે સમજાવવા માટે સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. આરતી, રૂપિયામાં કયા કારણસર સતત દબાણ વધી રહ્યું છે? જી, ડોલર સામે રૂપિયો ફરી આપણને રેકોર્ડ નીચલા સ્તરે પહોંચતો જોવા મળ્યો છે અને કારણો ઘણા બધા અહીંયા ખાસ કરીને અત્યારે બનતા દેખાઈ રહ્યા છે. માત્ર રૂપિયો જ નહીં પણ ડોલર સામે અન્ય જે એશિયન કરન્સી છે એમાં પણ આપણને ઘટાડો જોવા મળતો દેખાયો છે. ઓલમોસ્ટ 0.2થી લઈને 0.25% ઘટાડો ઓવરઓલ ડોલર સામે અન્ય એશિયન કરન્સીમાં આપણે જોઈ રહ્યા છે. આજે ઈરાન ઇઝરાયલ યુદ્ધ ચાલી રહ્યું છે, સતત ત્રીજા અઠવાડિયા સુધી પણ આપણને વધતું જોવા મળી શકે છે, એટલે હજી વધારે તણાવ જે છે તે આગળ વધતો દેખાય શકે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે બંધ થયું છે એને કારણે ક્રૂડ ઓઇલમાં ઓલમોસ્ટ $100 પ્રતિ બેરલને પાર કામકાજ આપણે જોયું છે, એટલે એ એક ચિંતા જે છે તે બનાવી રહ્યું છે. એફપીઆઈઝ, એક્સપોર્ટર્સ અને ટ્રેડર્સ તરફથી ડોલરની ડિમાન્ડ અહીંયાથી વધુ મજબૂત થતી દેખાઈ રહી છે અને અમુક અહેવાલ મુજબ ખાસ કરીને જે ફંડ ફ્લો છે તે અહીંયાથી ડોલર અને ક્રૂડમાં હવે વધારે જઈ રહ્યો છે. બીજી બાજુ આરબીઆઈનું ઓફશોર અને ઓનશોરની વાત કરી લઈએ. સ્પોટ અને ફોરવર્ડ માર્કેટનું જે એમાં છે ડોલર નું વેચાણ અહીંયાથી આપણને જોવા મળતું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ ઇકોનોમિસ્ટ જે છે, અર્થશાસ્ત્રી, એને ઓલમોસ્ટ FY27 સુધી ક્રૂડની કિંમતો $80-90 પ્રતિ બેરલ રહેવાનો અંદાજ બનતો દેખાઈ રહ્યો છે, જે અગાઉ $65 પ્રતિ બેરલ રહેવાનો અંદાજ હતો. એટલે ક્રૂડની કિંમતોમાં એક ઉછાળો જે રીતનો આપણે જોઈ રહ્યા છીએ એ આવતા વર્ષ સુધી પણ આપણને યથાવત રહેતો દેખાઈ શકે. કરંટ એકાઉન્ટ ડેફિસિટની વાત કરી લઈએ તો -1%ની સામે 2% પર રહેવાનો અંદાજ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે હવે, કારણ કે ક્રૂડની કિંમતો જે રીતે વધતી દેખાઈ રહી છે. તો કરંટ એકાઉન્ટ ડેફિસિટ અહીંયાથી ઇમ્પોર્ટ બિલ જે છે તે આપણું વધતું દેખાઈ રહ્યું છે. બેલેન્સ ઓફ પેમેન્ટ સતત ત્રીજા વર્ષે નેગેટિવ રહેતો દેખાઈ શકે છે. તો આ બધા કારણો જે રીતે બનતા દેખાઈ રહ્યા છે અને પરિસ્થિતિ અત્યારે જે રીતે જીઓપોલિટિકલ ટેન્શન વધી રહ્યું છે એને લીધે રૂપિયા પર એક નરમાશ આપણને આવતી દેખાઈ રહી છે. જી આરતી, આ સમગ્ર વિગતો જણાવવા બદલ આપનો આભાર.